ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય છે. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છીએ જીભી તરફ. જો મિત્રો તમે શહેરમાં રહીને બોર થઈ ગયા હોય ને તો આ જગ્યા તમારા માટે એકદમ બેસ્ટ છે. એકદમ શાંત વાતાવરણ. મિત્રો હિમાચલના ટોપ 10માંથી આનો પણ નંબર આવે છે જીભીનો, અને આપણે પહોંચી ગયા છીએ જીભી. અને અહીંયા આપણે કાંઈ પોલ્યુશન કે એવું કાંઈ નથી, એટલે એકદમ શાંતિવાળું વાતાવરણ અને એકદમ નેચરલ લુક જોવા મળે છે. જુઓ તમે બધાય, આ ઓરિજિનલ છે, વિડીયો એડિટિંગ કે એવું કંઈ વાળું નથી. આપણે અહીંયા આવ્યા એટલે આપને એવું હતું કે સગવડ વધારે છે, પણ સગવડવાળું અહીંયા કંઈ એવું છે નહીં. એકદમ શાંતિવાળું વાતાવરણ, જેવી રીતે ગામડાનું જીવન જીવતા હોય એ રીતના અહીંયા જીવન જીવવા મળે છે. અહીંયા વોટરફોલ જોવા મળે, ગ્રીનરી જોવા મળે અને શાંતિ. જે લોકો મારી જેમ પ્રકૃતિ પ્રેમી હોય એના માટેનું આ ફરવાનું સ્થળ બેસ્ટ છે. તમે જોઈ શકો, જો ઘણો માણસો અહીંયા ઊભા છે અને વોટરફોલનું પાણી પણ એકદમ એટલું ચોખ્ખું છે, કેમ કે પોલ્યુશન કે કેમિકલ કે એવું જ કંઈ છે નહીં. જોવો તમે, પથ્થર પણ તમને ચોખ્ખા દેખાતા હોય છે. આ બધા વોટરફોલ છે, આપણે સ્લો મોશનમાં વિડીયો લીધેલો છે. આ બધી છે અત્યારની એની ગ્રીનરી. હવે આપણે જાશું આગળ અને જલોડી જોત બાજુ આપણે જવાનું છે, તો ચાલો આપણે નીકળીએ આગળ. જો આ એકદમ તમે જે વાદળ ગ્રીનરી બધું જોઈ શકો, એકદમ નેચરલ છે. અને તમે જોઈ શકો સિટીનું અને જે ગામડાનું વાતાવરણ હોય એ ટાઈપનું લાગે છે. ગામડાથી પણ જો કે બેસ્ટ કહેવાય. આપણે આવી ગયા મંદિર બાજુ. આ જો તમે, અત્યારે જરાક વરસાદના છાંટા ને એવું બધું આવી ગયું હતું. આ છે અહીંયાના સ્ટોલ, એકદમ સાદા. હવે આપણે જાવું નીચે. આ તળાવ જેવું છે, તળાવ બાજુ જવાનું આપણે. તળાવમાં પણ જો એટલું ચોખ્ખું પાણી છે ને કે એની વાત જ ના પૂછો. અહીંયા માણસોની અવર જવર ઓછી હોવાથી છે ને પાણી ખરાબ નથી થયું, એકદમ ચોખ્ખું દેખાય છે, ક્લીન. આપણે ઉપરથી બતાવીએ એટલે આખું તળાવ દેખાય. એકદમ ગ્રીન ટાઈપનું પાણી છે. આપણે આવી ગયા મંદિર બાજુ. મંદિરમાંથી નીકળી અને આપણે જાવું બહાર. જો 5:30 વાગ્યાનો બપોર પછીનો વ્યૂ છે. એકદમ શાંતિ, કોઈ જાતનો ખોટો અવાજ નથી. અહીંયા તમે સૌથી વધારે જોવા મળતા હોય ને તો આ ઘેટા છે હિમાલયના. જો અહીંયા પાણી પીવે છે. આ તળાવમાં અમુક પશુ એવા જાતા હોય એટલે થોડુંક પાણી ખરાબ છે. જા ભાઈ ઘેટાનું જે ઓલું હોય એ કાઢે છે. આપણે જઈએ છીએ નીચે. જો એકદમ પાણી તમે જુઓ, એમ ક્લીન છે એકદમ. સો ટકા લોકોમાંથી આપણે એમ કહી શકીએ કે 2% લોકોને જ ખબર છે આ જગ્યાની. એટલે અહીંયા બહુ માણસો કંઈ એટલા બધા આવતા નથી ફરવા. આ છે હિમાલય, જે સામે દેખાય છે ને, આપણે હિમાલય ચોખ્ખો દેખાય અહીંથી. એ બાજુ બરફ છે, આ બાજુ બરફ છે નહીં કાંઈ. તો એકદમ ક્લીન વસ્તુ બધી. અહીંયાના જે ગામડાના લોકલ લોકો હોય એ એના ઘર છે આ બધા. કોઈ સુવિધા નથી પણ તોય રહેવાની બહુ મજા આવે એવું છે અહીંયા.
આપણે ઉપરથી વ્યૂ લીધો. આ રસ્તો છે ઋષિજી મહારાજનો. આપણે પૂગી ગયા ઋષિ મહારાજજીના મંદિર બાજુ. શૃંગા ઋષિનું મંદિર છે આ. આ મંદિરથી જો વ્યૂ દેખાય છે બધે. આ અહીંયાના ઘર છે. જો આ બધા છે એ અહીંના ઘર છે લોકલ. ને આપણે આવી ગયા હિમાલય બાજુ. અહીં બરફ પડવાનું ચાલુ છે. જુઓ તમે ટેન્ટ બાંધેલા છે. જેવી રીતના વરસાદ આવે એ જ રીતના બરફ અહીંયા વરસે છે રસ્તામાં ને બધે. તો મિત્રો વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.